વિધાનસભાના ગૃહમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સવાલો પૂછ્યા મંત્રીઓ છે તેમને મૂંઝવી દેતા હોય છે, તેમને ઉશ્કેરી દેતા હોય છે અને માહોલ ગરમ કરી દેતા હોય છે. તે જ ગોપાલ ઇટાલિયાએ હર્ષ સંઘવી છે તેમની માફી માંગવી પડી છે. શું છે સમગ્ર મામલો તેને લઈને જ વાત કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી. ગુજરાત વિધાનસભાના સત્રમાં એક ઘટના એવી પણ સામે આવી જેમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી છે તેમની ગૃહમાં માફી માંગવી પડી, કેમ કે અનેક વખત ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પોઈન્ટ ઓફ ઓર્ડર પણ ઉઠાવતા હોય છે અને આ મંત્રીઓ તેમને મૂંઝવી નાખતા હોય છે અને ભૂતકાળમાં જે પ્રકારે અધ્યક્ષે ચુકાદા આપેલા હોય તે ચુકાદા ટાંકીને પણ આ મંત્રીઓ છે તેમને ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ મામલે ભરાવવાનો પ્રયાસ કરતા હોય છે અને ગોપાલ ઇટાલિયા અવારનવાર વિધાનસભાના ગૃહમાં છે તે માહોલ ગરમ કરતા હોય છે અને ગઈકાલે સાંજના પણ એક એવી ઘટના સામે આવી જેમાં માહોલ ત્યાં સુધી ગરમ થઈ ચૂક્યો હતો કે મંત્રીઓએ દરખાસ્ત મૂકવી પડી કે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જો માફી ન માંગે તો તેમને સસ્પેન્ડ કરવામાં આવે. મામલો હતો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી છે તેમણે ચોક્કસ શબ્દો બોલ્યા છે. આ વાત ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા છે તેમણે આ વિધાનસભાનું ગૃહ છે તેમાં ઊભી કરી હતી અને જે પ્રકારે લગ્ન નોંધણી અધિનિયમનો જે મામલો હતો તેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે અમે કાયદામાં ફેરફાર કરીશું, આવી વાત ઉચ્ચારી હતી ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને ત્યાર પછી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી છે તેમનો પિત્તો પણ છટકે છે અને માહોલ પણ ખૂબ ગરમ થઈ જાય છે અને તે ત્યાં સુધી કહે છે કે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પોતાને મન ફાવે તેવી રીતે આ ગૃહમાં વર્તી રહ્યા છે, નિવેદન આપી રહ્યા છે અને જો તે માફી નહીં માંગે તો તે આ મામલે પણ અધ્યક્ષે તેને રજૂઆત કરશે અને તેમણે ત્યાં સુધી કહ્યું કે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જે પ્રકારે તેમના પર આરોપ લગાવ્યા છે આ આરોપના પુરાવા વિધાનસભાના ગૃહમાં તે રજૂ કરે અને જો તેમના પાસે પૂરતા પુરાવા હોય તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કહે છે કે તે રાજીનામું આપી દેશે અને જો ગોપાલ ઇટાલિયા પાસે પુરાવા ન હોય તો ગોપાલ ઇટાલિયા માફી માંગે. ત્યાર પછી મંત્રી જીતુ વાઘાણી પણ ઊભા થાય છે, ત્યાર પછી ઋષિકેશ પટેલ પણ ઊભા થાય છે અને દરખાસ્ત મૂકે છે કે ગોપાલ ઇટાલિયાએ જે પ્રકારે આ ગૃહમાં આરોપ લગાવ્યા છે તેમના પાસે કોઈ પણ પ્રકારના પુરાવા નથી, તે કારણસર તે માફી માંગે અને ત્યાર પછી ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પણ ઊભા થઈ અધ્યક્ષના સામે આક્રમકતાથી કહે છે કે તે માફી નહીં માંગે, તેમને 2 દિવસનો સમય આપવામાં આવે અને સમય આપ્યા બાદ તે હર્ષ સંઘવીએ જે પ્રકારના શબ્દનું ઉચ્ચારણ કર્યું છે તે ગૃહમાં રજૂ કરશે અને જ્યારે મામલે ગરમા ગરમી થઈને અંતે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને અધ્યક્ષ નિર્ણય આપે છે કે તમારા પાસે કોઈ પણ પ્રકારના પુરાવા નથી તેથી તમે માફી માંગો. અંતે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની માફી માંગે છે અને તેમણે પ્રતિક્રિયા પણ આપવી પડી હતી. એટલું બધું ભલે કોઈ સારું બિલ આવે, કોઈ સારો કાયદો આવે તો ના ન હોય, પણ સારું હોવું જોઈએ ને. તો સારું ના હોય તો પણ પરાણે એને સારું કેવું એ માનવતા નથી. આ આખા યુસીસી કાયદામાં સૌથી મહત્વની વસ્તુ જેના ઉપર ભાજપની આખી સરકાર મારાથી નારાજ થઈ ગઈ, ગૃહમંત્રી પોતે નારાજ થઈ ગયા અને બધા લોકો મારા ઉપર ચિલ્લમ ચિલ્લી કરવા લાગ્યા. આ કાયદાની અંદર સ્પષ્ટ રીતે એવું લખ્યું છે કે લગ્ન નોંધણી અધિનિયમ જે છે એને સરકાર રદ કરે છે. થોડાક દિવસ પહેલા ગુજરાતના ગૃહમંત્રીએ વિધાનસભાના ગૃહની અંદર નિયમ 44 પ્રમાણે એવું નિવેદન આપ્યું હતું કે સરકાર લગ્ન નોંધણી અધિનિયમ 2006 ની અંદર સુધારો કરશે. હવે સુધારો કરવા માટે એણે વાંધા સૂચનો મંગાવ્યા છે. એ વાંધા સૂચનો 30 દિવસની મર્યાદામાં આપવાના છે. એ 30 દિવસની મર્યાદા હજુ તો ચાલુ છે. હજુ તો જે કાયદો સુધારવા માટે વાંધા સૂચન માંગ્યા છે એ કાયદો તો આજ રદ થઈ ગયો. હવે જે વાંધા આવ્યા છે એને કયા કબાટમાં મૂકવાના? એનો અર્થ એક એવો થયો કે સરકારમાં કોઈ કઈ ખબર નથી, લોલમ લોલ ચાલે છે. એક બાજુ આ બાજુ વાંધા મગાય તો આ બાજુ રદ થઈ ગયું. એનો અર્થ એ જો અંદરો અંદર કોઈ કઈ ખબર જ નથી કે રદ થવાનું છે કે રહેવાનું છે. મેં આજે રંગે હાથે પકડ્યા કે લગ્ન નોંધણી અધિનિયમ 2006 જો રદ થઈ જાય તો તેના અંતર્ગતની તમામ પ્રક્રિયા પણ રદ થઈ જાય. કેમ કે કાયદો અને પ્રક્રિયા એ સિક્કાની 2 બાજુ છે. કાયદો હોય તો જ કાયદાના અમલની પ્રક્રિયા હોય, કાયદો ન હોય તો એના અમલની કોઈ પ્રક્રિયા હોય નહીં. હવે જે તે વખતે ગૃહમંત્રીએ આ જ ટેબલ ઉપર ઊભા રહીને જે ભાષણ કર્યું તે મેં નરી આંખે રૂબરૂ ઊભા રહીને સાંભળ્યું હતું. ત્યારે એણે એમ કીધું હતું
કે મારી કોઈ ગુજરાતની દીકરીને સલીમ ને સુરેશ ને આખું ડિક્શનરી, કોઈ જો આમ તેમ કરશે તો અમે એનું આમ તેમ કરી નાખશું. આજ તો આખો કાયદો જ રદ કરી નાખ્યો. હવામાં સલીમ નહીં શું કેવું, સુરેશ નહીં શું કેવું? કેમ કે આજે લગ્ન નોંધણી અધિનિયમ 2006 જે છે જૂનો, એ સરકારે રદ કરી નાખ્યો. એક બાજુ સરકાર એમ કહે છે કે અમે છોકરીઓના મમ્મી પપ્પાને જાણ કરતી એક ચિઠ્ઠી લખશું, 30 દિવસની મર્યાદામાં એને જાણ કરશું, પછી મા બાપની ગર્ભિત પરોક્ષ સંમતિ મળે પછી એની નોંધણી થશે. પછી એવું કહેવામાં આવ્યું હતું મીડિયામાં કે લગ્ન નોંધણીના અધિકાર તલાટી મંત્રી પાસેથી લઈને તાલુકા કક્ષાએ મૂકશું. એવડી મોટી મોટી વાતો કરી અને આ બધા સુધારા જે કાયદામાં લઈને આવવાના હતા એ કાયદો જ આજ ઉડાડી નાખ્યો. એનો અર્થ એ થયો કે સરકારે એમ કીધું હતું કે તમને લીમડાની ડાળે હિંચકો બાંધી દઈશ, આજે લીમડો જ કાપી નાખ્યો. હવે હિંચકો ક્યાં બાંધશે? પહેલો ઝૂલાવે ને બેદડી ઝૂલે, પણ ક્યાં ઝૂલે? આજ ગુજરાતની અંદર ખરેખર ખૂબ જ દુઃખદ વિષય બન્યો. સરકાર સમાન નાગરિક સંહિતા લાવે તો એમાં કઈ પણ સમાનતા ક્યાં? એક મજૂરનો બાળક અને મુખ્યમંત્રીનો બાળક બંનેને માટે શાળા એક સમાન તો છે નહીં, તો સમાન કાયદો કેવી રીતે? જે શાળા મુખ્યમંત્રીના બાળકને મળે છે એવી જ શાળા, એવા જ શિક્ષક, એવું જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજૂરના બાળકને મળે તો હું માનું છું કે સરકારે સમાનતા લાવવાનું કામ કર્યું. આજે ગુજરાતના ખેડૂતોને દિવસે વીજળી નથી મળતી. તમે ઉદ્યોગ ખોલો તો દિવસે વીજળી મળે, પાનનો ગલ્લો ખોલો તો દિવસે મળે, પંચરની દુકાન ખોલો તો દિવસે વીજળી મળે, ગેરેજ ખોલો તો પણ મળે, દવાખાનું ચાલુ કરો તો પણ મળે, તમે કોઈ કોર્પોરેટ ઓફિસ ખોલો તો દિવસે વીજળી મળે, પણ ખેતી કરો તો નહીં મળે. હવે આ સરકાર સમાન રીતે વીજળી નથી આપી શકતી કે બધાને દિવસે મળશે, જાઓ લઈ જાઓ. સમાન વીજળી નથી આપી શકતા, એ લોકો સમાન લગ્ન કરવા નીકળ્યા છે. હવે દિવસે વીજળી ખેડૂતોને આપે તો ક્યાં ખેડૂતો એના કેરબા ભરીને ગોડાઉનમાં મૂકી દેવાના હતા? આવે છે, જરૂર હશે એટલી વાપરશે, લાઈટ બંધ કરશે. મિત્રો, એટલું બધું દુઃખદ બાબત છે કે આ ગુજરાતની વિધાનસભા અને બાજુમાં આવેલા સચિવાલય, આમાં નોકરી કરતા સરકારી કર્મચારીઓ, ફિક્સ પગારના કર્મચારીઓ, આઉટસોર્સના કર્મચારીઓ ત્રણેય વચ્ચે સમાનતા નથી. એક જ વિભાગની એક જ ઓફિસમાં એક જ પ્રકારનું કામ કરતા કર્મચારીઓના પગાર અલગ અલગ છે. તો પછી સમાનતાની વાત જ ક્યાં આવી? સમાન નાગરિક સંહિતા કેવી રીતે? પોલીસની અંદર તમે જુઓ, હોમગાર્ડને 200 રૂપિયા 300 રૂપિયા પગાર, કોન્સ્ટેબલને 20,000, હેડ કોન્સ્ટેબલને 35,000. એક જ પકવાન સર્કલ ઉપર, અમદાવાદના કોઈ સર્કલ ઉપર ઉભેલા કોન્સ્ટેબલ અને હોમગાર્ડનો પગાર સરખો નથી. એની ઇજ્જત આબરૂ પણ ડિપાર્ટમેન્ટમાં સરખી નથી. કોન્સ્ટેબલની ઇજ્જત આબરૂ વધારે છે, હોમગાર્ડની ઓછી છે. અને બિલ લઈ આવ્યા યુસીસી, કોઈ લાવતું તો ઈસીસી બિલ લાવતું, એજ્યુકેશન સિવિલ કોડ, બધાને એક સરખું શિક્ષણ મળે. એચસીસી લાવતા, હેલ્થ કોમન કોડ. કોઈ આરસીસી લાવતા, રોડ કોમન, બધા સારા રોડ બનાવો. તમારે આરસીસી, ઈસીસી, એચસીસી, બીસીસી કઈ લાવવું નથી. ચૂંટણી આવી, હિન્દુ મુસલમાન ભારત પાકિસ્તાનની ચર્ચા ચાલુ કરવા જે બિલ લાવ્યા છે, એમાં આજે મેં મારો સૂર વ્યક્ત કરતા કહ્યું છે કે ભાઈ આમાં થોડા સુધારા કરવામાં આવે તો ઘણું બધું જનતાને કંઈક ફાયદો થાય એવું છે. અને એટલે આજે મારી એટલી જ વિનંતી છે કે ભાઈ આ યુસીસી કાયદાના નામે શિક્ષણમાં, આરોગ્યમાં, રોડ રસ્તામાં, વેપારમાં સમાનતા લાવવા માટે, સરકારી નોકરીમાં કોન્ટ્રાક્ટ કર્મચારી, હોમગાર્ડ, આ બધામાં સમાનતા લાવવા માટેનું બિલ લાવે એવી મારી ભાજપની સરકારને વિનંતી છે. આમ જે પ્રકારે વારંવાર ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આમને સામને આવતા હોય છે, વિધાનસભાના ગૃહમાં પણ અનેક વખત ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને સત્તા પક્ષના મંત્રીઓ અનેક વખત સામે આવ્યા છે. અને જે પ્રકારે હર્ષ સંઘવી અને ગોપાલ ઇટાલિયા વચ્ચે ઉગ્રતાભરી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, તેમાં ગોપાલ ઇટાલિયાએ જે પ્રકારના આરોપ લગાવ્યા હતા તેના પુરાવા નહોતા અને તેમને માફી માંગવી પડી હતી. તોફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, ગાંધીનગર.